આજ રોજ 11 તારીખ શનિવારના રોજ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેજા હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માન્ય મુખ્યમંત્રી તરીકેના 2 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે અને મારા 138 વિધાનસભા ક્ષેત્રમાં દરેક વાતે દરેક વિભાગોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને એ રોડ રસ્તા હોય, શિક્ષણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, સિંચાઈ વિભાગ હોય કે કોઈ આદિવાસીઓની વાતો હોય, એના માટેની કરોડો રૂપિયાની ગ્રાન્ટ અમારા વિસ્તારમાં આપીશ. રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદો થકી આ 138 વિધાનસભા સીટમાં માર્ગ મકાન પંચાયત અને માર્ગ મકાન સ્ટેટ વિભાગમાં પણ જે રસ્તાઓ 3.75 મીટરના હતા એને 5.75 મીટર કરવા માટે, જે રસ્તાઓ 5.75 મીટરના હતા એને 7 મીટર પહોળા કરવા માટે, જે રસ્તાઓ 7 મીટરના હતા એને 10 મીટર પહોળા કરવા માટે કરોડો રૂપિયાના આશીર્વાદો આપીને આ વિસ્તારને વિકાસના માર્ગે આગળ વધારવાના આશીર્વાદો જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આપ્યા અને જ્યારે રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી તરીકે એમના પણ કામ કરતા 2 વર્ષ પૂર્ણ થયા અને ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં પણ મારા 2 વર્ષ પૂર્ણ થયા. એ બદલ અહીંયા એક ખૂબ મોટો કાર્યક્રમ રાખીને માન્ય મુખ્યમંત્રી શ્રીએ કરેલા કામોનો સૌ પ્રજા વતી, આગેવાનો વતી આભાર માનતો એક રાયપુર ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો. એમાં અમારા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા શ્રીએ ઉપસ્થિત રહીને અમારા ભાઈઓને માર્ગદર્શન પણ આપ્યું. સાથે અમે જસુભાઈ રાઠવાને, હું પોતે અન્ય આગેવાનો સાથે રહીને હજુ પણ આ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારોમાં અમારો વિસ્તાર વિકાસના માર્ગે આગળ વધે એવા અમે સૌ સાથે મળીને સહિયારા પ્રયત્નો કરી રહ્યા અને આ જ્યારે 2025નું નવું વર્ષ હતું ત્યારે આ વિસ્તારના મારા સન્માનીય આગેવાનો, કાર્યકર્તા, માતાઓ, બહેનોને મળવાનું પણ થાય અને સન્માનીય મુખ્યમંત્રી શ્રીએ આશીર્વાદ દીધા છે એની વાતો પણ થાય, લોકો સુધી પહોંચે એના માટેનો એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. તો ખૂબ મોટી સંખ્યામાં લોકો આનંદ ઉલ્લાસ સાથે રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માન્યો. ઢોલ નગારા સાથે, ઢોલ નગારા વાજિંદ્રો સાથે, સાંસ્કૃતિક ટોળીઓ સાથે આવીને એમનો કરોડો રૂપિયા અમને જે દીધા એના માટેનો આજે જે કાર્યક્રમ હતો એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, ઢોલ નગારા સાથે ઉપસ્થિત રહ્યા અને રહીને માન્ય મુખ્યમંત્રી શ્રીનો અમે સૌ સાથે મળીને આભાર માનીએ. બીજા 2 વર્ષ જ્યારે પૂર્ણ થશે ત્યારે ફરીથી અમને જે સન્માનીય મુખ્યમંત્રી શ્રીએ ગ્રાન્ટો આપીશ એનો ફરીથી પણ અમે આભાર માનતો કાર્યક્રમ કરીશું અને આ જ રીતે અમારા સન્માનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ, ધારાસભ્ય તરીકે હું પોતે અને સૌ બધા આગેવાનો સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમારા આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એવા અમે સૌ સાથે મળીને પ્રયત્નો પણ કરી રહ્યા ગુમરાહ કરવાનું કારણ એ જ છે કારણ કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનું નેતૃત્વ દેશના પ્રધાનમંત્રી કરી રહ્યા છે, રાજ્યમાં સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી રહ્યા છે. બંને સરકારો ભારતીય જનતા પાર્ટીની સરકારો, જિલ્લા અને તાલુકા પંચાયત અને નીચે સરપંચશ્રીઓ પણ ભારતીય જનતા પાર્ટીના સરપંચશ્રીઓ અને બંને સરકારોનો સારો વિચાર આદિવાસીઓ માટે હોવાના કારણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સંવેદના આદિવાસીઓ માટે હોવાના કારણે કેન્દ્ર સરકારના બજેટોમાં પણ, રાજ્ય સરકારના બજેટોમાં પણ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે સૌથી પહેલા તો બજેટોમાં વ્યવસ્થિત ગ્રાન્ટો મુકાય નહીં
તો પૈસો નીચે આવતો નથી, પૈસો ગામડામાં વપરાતો નથી, પરંતુ કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારનો સારો વિચાર હોવાના કારણે, આદિવાસીઓ માટે સંવેદના હોવાના કારણે, લાગણી હોવાના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની જે ગ્રાન્ટો ગામડા સુધી પહોંચી રહી, રોડ રસ્તો હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે વીજળીની વાત હોય, આ બધું જ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મળીને જ્યારે કામ કરી રહ્યા છે, ત્યારે ચૈતરભાઈ વસાવા પોતે એમ કહે છે કે સમાજના આધારે અમારા વિસ્તારમાં આવે, વિસ્તારમાં આવ્યા પછી સમાજને સુધારણાની વાતો ના હોય, પરંતુ હું પોતે આ વિસ્તારમાં આવીને રોડ રસ્તા કરું, પોતે હું આ વિસ્તારમાં આવીને ગ્રાન્ટ આપીને રોડ રસ્તા કે અન્ય કામો કરાવી રહ્યો છું, એવી રીતે જે મારા આદિવાસી નવયુવાનોને ગુમરાહ કરી રહ્યા છે, એવા નવયુવાનોને જેમ મેં કીધું એ પ્રમાણે માન્ય ચૂંટાયેલો સરપંચશ્રી 3 ગામના સરપંચશ્રી હોય તો પોતાની સહીનું વલણ એ 3 ગામ પૂરતું જ હોય, એ સરપંચશ્રી બીજી જૂથ ગ્રામ પંચાયતમાં જઈને વિકાસ નથી કરી શકતો, એની પોતાની નાણાં પંચની ગ્રાન્ટ પણ નથી આપી શકતો, એમ ધારાસભ્ય તરીકે પણ રાજ્ય સરકારમાંથી જે માર્ગ મકાન પંચાયત યા સ્ટેટ હોય કે પછી અન્ય ગ્રાન્ટો હોય કે એટીવીટીની ગ્રાન્ટ હોય, ગુજરાત પેટર્નની ગ્રાન્ટ હોય, એ બધી કમિટીઓમાં ચૈતરભાઈ વસાવા ઢેડિયાપાડા જિલ્લા, રાજપીપળા જિલ્લામાં બેસતા હશે અને અમે જસુભાઈ રાઠવાને ધારાસભ્ય તરીકે હું મારા પોતાના જિલ્લામાં બેસું છું. એટલે વહીવટ તંત્રની જે વાતો, સંવિધાનની વાતો, જેને લોકોએ મતો દીધા, એવા લોકોને એમની બાઉન્ડ્રીમાં જેમ જેમ અધિકારો આપ્યા એવી રીતે મને પણ ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં લોકોએ મતો આપ્યા, અધિકારો આપ્યા, સરકારમાં કામ કરવાની તક મળી, ત્યારે મારા નવયુવાનો ગુમરાહ ના થાય આ વહીવટી બાબતમાં, એના માટે પણ અમે વાકેફ કર્યા. ચૈતરભાઈ વસાવા જ્યારે જ્યારે વિસ્તારમાં આવે ત્યારે અમારા નવયુવાનોને ગુમરાહ કરીને સામાજિક અમારી જે સમરસતાઓ હોય, એકબીજા ભાઈ ભાઈ તરીકે અમે જીવતા હોય ખભે ખભા મિલાવીને, એ ભાઈચારાને પણ તોડવાનું જ્યારે કામ કરી રહ્યા છે, ત્યારે એવી વાતોને અમે સાચી લેવાના નથી. હવે સૌ સાથે મળીને અમે ફરીથી પણ કહીએ કે જે ગુમરાહની વાતો અહીંયા કરી રહ્યા છે, એ વાતોને અમે પણ જડબાતોડ જવાબ આપવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. હવે દરેક બાબતે મારો નવયુવાન જાગૃત થઈને વિકાસના કામોમાં એ પણ મંડી પડે એવા અમે સૌ સાથે મળીને પ્રયત્નો પણ કર્યા છે.